ભવનાથ તળેટીમાં યોજાયેલા 5 દિવસીય મિની કુંભ મેળો વિધિવત રીતે પૂર્ણ થયો છે। 25 લાખથી વધુ શ્રદ્ધાળુઓએ મેળો માણ્યો છે। ત્યારે ભવનાથમાં મેળા દરમિયાન થયેલ ગંદકીને દૂર કરવા માટે વહીવટી તંત્ર મેદાને પડ્યું છે। મહાનગરપાલિકાએ સમગ્ર ભવનાથ ક્ષેત્રમાં પોતાની જુદી જુદી ટીમો ઉતારી હતી, જેના પગલે અત્યાર સુધીમાં 260 ટન જેટલો કચરો એકત્રિત કરીને તેનો યોગ્ય નિકાલ કરવામાં આવ્યો છે। ઉલ્લેખનીય છે કે ભવનાથ વિસ્તારમાં પ્લાસ્ટિક પર પ્રતિબંધ હોવાથી પ્લાસ્ટિકનો ઉપયોગ કરનાર સામે અંદાજિત 2 લાખ રૂપિયાનો જુદા જુદા વેપારીને દંડ ફટકારવામાં આવ્યો છે। તો આગામી 4 દિવસમાં તમામ કચરો તળેટીમાંથી દૂર કરવામાં આવશે। અમે એક મહાશિવરાત્રી મેળામાં એક સફાઈનું અમારે કમિટી બનાવવામાં હતી, જેના અધ્યક્ષ તરીકે પ્રત્યેક જૈન સાહેબ હતા। તેના માર્ગદર્શન અને રાહબરી હેઠળ અમે સફાઈનું આયોજન હાથ ધરવામાં આવેલ। તેમાં નાકરાઈના સ્ટાફ અને મનાપાના સ્ટાફ બંને દ્વારા એક સફાઈ ઝુંબેશ હાથ ધરવામાં આવેલ છે। અત્યાર સુધી 260 ટન કચરો અમે 6 તારીખ મેળાથી અગાઉથી સફાઈ ચાલુ કરી હતી। અત્યાર સુધી 260 ટન કચરો કાઢેલ છે। તમામ રાઉન્ડ ધ ક્લોક સવારે 7 થી 3, બપોરે 3 થી 10 અને રાત્રે 10 થી 6 એમ રાઉન્ડ ધ ક્લોક સફાઈ ચાલુ કરેલ છે। 25 લાખ પબ્લિક આવેલ છે, તેને મોબાઈલ ટોયલેટની વ્યવસ્થામાં કરેલ છે। મોબાઈલ ટોયલેટમાં રાજકોટ, અમરેલી, ભાવનગર, જામનગરથી મંગાવવામાં આવેલ છે। તદુપરાંત અમે અત્યારે હવે મેળો પૂર્ણ થયા બાદ પાછી પણ અમારી ટીમ લાગેલ છે અને 4 દિવસમાં ટોટલી ભવનાથ કચરા મુક્ત થઈ જાય એ અમે બાંહેધરી આપી છે। એક દિવસમાં કેટલા ટન કચરો નીકળે? એક દિવસમાં અલગ અલગ હોય, 30 ટન, 40 ટન, 30 ટન, 40 ટન અલગ એવરેજ ઉપર આધારિત હોય। છેલ્લા દિવસે 60 ટન કચરો નીકળ્યો, શિવરાત્રી દિવસે 60 ટન કચરો હતો। એને અલગ અલગ અમે પ્રોસેસ કરેલ છે। પ્રતિબંધિત પ્લાસ્ટિકને લઈને કાર્યવાહી કરાઈ છે। પ્રતિબંધિત પ્લાસ્ટિક લઈને જે પાણીની બોટલ હતી એ અમે અશોક શિલાકમાં ત્યાં ચેકપોસ્ટ ઊભી કરેલ છે, ત્યાંથી અમે માણસો રોકી રાખેલ હતા। તદુપરાંત આટલો ટ્રાફિક આટલી ભીડમાં બધાને ચેક કરવા શક્ય નહોતા અને જે પ્લાસ્ટિક આવી ગયું હતું અંદર તેને અમે 2 લાખ રૂપિયા જેવો દંડ કરેલ છે બધાને અને ફૂલ પેનલ્ટી કરેલ છે। ભવનાથ તળેટીમાં યોજાયેલા 5 દિવસીય મિની કુંભ મેળો વિધિવત રીતે પૂર્ણ થયો છે। 25 લાખથી વધુ શ્રદ્ધાળુઓએ મેળો માણ્યો છે। ત્યારે ભવનાથમાં મેળા દરમિયાન થયેલ ગંદકીને દૂર કરવા માટે વહીવટી તંત્ર મેદાને પડ્યું છે। મહાનગરપાલિકાએ સમગ્ર ભવનાથ ક્ષેત્રમાં પોતાની જુદી જુદી ટીમો ઉતારી હતી, જેના પગલે અત્યાર સુધીમાં 260 ટન જેટલો કચરો એકત્રિત કરીને તેનો યોગ્ય નિકાલ કરવામાં આવ્યો છે। ઉલ્લેખનીય છે કે ભવનાથ વિસ્તારમાં પ્લાસ્ટિક પર પ્રતિબંધ હોવાથી પ્લાસ્ટિકનો ઉપયોગ કરનાર સામે અંદાજિત 2 લાખ રૂપિયાનો જુદા જુદા વેપારીને દંડ ફટકારવામાં આવ્યો છે। તો આગામી 4 દિવસમાં તમામ કચરો તળેટીમાંથી દૂર કરવામાં આવશે। અમે એક મહાશિવરાત્રી મેળામાં એક સફાઈનું અમારે કમિટી બનાવવામાં હતી, જેના અધ્યક્ષ તરીકે પ્રત્યેક જૈન સાહેબ હતા। તેના માર્ગદર્શન અને રાહબરી હેઠળ અમે સફાઈનું આયોજન હાથ ધરવામાં આવેલ। તેમાં નાકરાઈના સ્ટાફ અને મનાપાના સ્ટાફ બંને દ્વારા એક સફાઈ ઝુંબેશ હાથ ધરવામાં આવેલ છે। અત્યાર સુધી 260 ટન કચરો અમે 6 તારીખ મેળાથી અગાઉથી સફાઈ ચાલુ કરી હતી। અત્યાર સુધી 260 ટન કચરો કાઢેલ છે। તમામ રાઉન્ડ ધ ક્લોક સવારે 7 થી 3, બપોરે 3 થી 10 અને રાત્રે 10 થી 6 એમ રાઉન્ડ ધ ક્લોક સફાઈ ચાલુ કરેલ છે। 25 લાખ પબ્લિક આવેલ છે, તેને મોબાઈલ ટોયલેટની વ્યવસ્થામાં કરેલ છે। મોબાઈલ ટોયલેટમાં રાજકોટ, અમરેલી, ભાવનગર, જામનગરથી મંગાવવામાં આવેલ છે। તદુપરાંત અમે અત્યારે હવે મેળો પૂર્ણ થયા બાદ પાછી પણ અમારી ટીમ લાગેલ છે અને 4 દિવસમાં ટોટલી ભવનાથ કચરા મુક્ત થઈ જાય એ અમે બાંહેધરી આપી છે। એક દિવસમાં કેટલા ટન કચરો નીકળે? એક દિવસમાં અલગ અલગ હોય, 30 ટન, 40 ટન, 30 ટન, 40 ટન અલગ એવરેજ ઉપર આધારિત હોય। છેલ્લા દિવસે 60 ટન કચરો નીકળ્યો, શિવરાત્રી દિવસે 60 ટન કચરો હતો। એને અલગ અલગ અમે પ્રોસેસ કરેલ છે। પ્રતિબંધિત પ્લાસ્ટિકને લઈને કાર્યવાહી કરાઈ છે। પ્રતિબંધિત પ્લાસ્ટિક લઈને જે પાણીની બોટલ હતી એ અમે અશોક શિલાકમાં ત્યાં ચેકપોસ્ટ ઊભી કરેલ છે, ત્યાંથી અમે માણસો રોકી રાખેલ હતા। તદુપરાંત આટલો ટ્રાફિક આટલી ભીડમાં બધાને ચેક કરવા શક્ય નહોતા અને જે પ્લાસ્ટિક આવી ગયું હતું અંદર તેને અમે 2 લાખ રૂપિયા જેવો દંડ કરેલ છે બધાને અને ફૂલ પેનલ્ટી કરેલ છે।